महाकाल एज्युकेशन में आपનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આપણે વાત કરીશું વનસ્પતિના અંતઃસ્ત્રાવો। મિત્રો, આપણે રોજ સાંજે કરંટના વિડીયો અપલોડ કરીએ છીએ અને મિત્રો ખાસ કરીને આપણે સવારમાં વહેલા વિજ્ઞાનના વિડીયો અપલોડ કરીએ છીએ। એટલા માટે ચેનલને લાઈક, વિડીયોને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક, વિડીયોને શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો તેની કોમેન્ટ કરજો। પહેલાં આપણે વિડીયો બનાવ્યા હતા તે બંધારણ કલમો અનુચ્છેદના હતા। એના પછીના વિડીયો આપણે વિવિધ રાજ્યોની અંદર બંધારણના પૂછેલા પ્રશ્નો તેના વિડીયો અપલોડ કરી દીધેલા છે અને એના પછી વિજ્ઞાનના વિડીયો અપલોડ કરી દીધેલ છે અને હાલના મિક્સમાં ચાલી રહ્યું છે મિત્રો વનસ્પતિ નહીં પણ વિજ્ઞાનના સવારમાં વિડીયો અપલોડ કરીએ છીએ અને સાંજે કરીએ છીએ કરંટના પ્રશ્નો। તો કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો। આ સાથે પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈએ છીએ। વનસ્પતિની વૃદ્ધિનું નિયમન અને નિયંત્રણ કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તો ઓકેસન્સના અંતઃસ્ત્રાવની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? ચાર્લ્સ ડાર્વિન। મિત્રો, થોડા વૈજ્ઞાનિકના ડાઉટ તમારા મારા જેવા નામ નથી હોતા, થોડા ડાઉટ નામો છે એટલે યાદ રાખજો। વનસ્પતિના પાન ખરવા અને ફળના પડવા પર નિયંત્રણ કયો અંતઃસ્ત્રાવ રાખે છે? ઓકેસન્સ। મિત્રો, થોડું કેમેરા મિસ્ટેક થઈ છે। મિત્રો, હવે થોડું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। નાના છોડની લંબાઈ વૃદ્ધિ માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે? તો જિબ્રેલિન્સ। વનસ્પતિ બીજનું અંકુરણ માટે પ્રેરિત કરીને ફૂલ બનાવવા માટે કયો અંતઃસ્ત્રાવ પ્રેરે છે? જિબ્રેલિન્સ અંતઃસ્ત્રાવની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? ફુરાસાવા 1926। વનસ્પતિના આરએનએ અને પ્રોટીન સંશ્લેષણ માટે કયો અંતઃસ્ત્રાવ મદદરૂપ છે? સાયટોકિનિન। વનસ્પતિનો કયો અંતઃસ્ત્રાવ વાયુ સ્વરૂપે હોય છે? એથિલિન। વનસ્પતિના ફળ પકવવા માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે? એથિલિન। વનસ્પતિ બાષ્પોત્સર્જનનું નિયંત્રણ કરવાનું કામ કયો અંતઃસ્ત્રાવ કરે છે? એબ્સિક એસિડ। ફૂલને ખીજવવા કયો અંતઃસ્ત્રાવ મહત્વનો ભાગ ભજવે છે? તો ફ્લોરિજેન્સ। વનસ્પતિના ઘાયલ ભાગને રક્ષણ આપવાનું કયો અંતઃસ્ત્રાવ કરે છે? ટ્રાઉમેરિન। મિત્રો, કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ, એટલા માટે વિડીયોને બને તેટલા ગ્રુપમાં શેર કરી દેજો। આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે।